આપણે છોકરાઓને જોડાક્ષર શબ્દો શીખવાડીએ છીએ તો છોકરાઓ આખો શબ્દ લખે છે. દાખલા તરીકે તમે એમને સ્લેટ લખવાનું કહેશો તો એ સ લે ટ એવું લખે છે. હરિવંશરાય બચ્ચનની એક पंक्ति મને યાદ આવી રહી છે कि असफलता एक चुनौती है, उसे स्वीकार करो, क्या कमी रह गई देखो और उसे सुधार करो, जब तक तुम सफल ना हो तब तक नींद और चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम. તમે અહીંયા જુઓ કે આ કેટલા બધા અહીંયા TLM છે. ફક્ત ને ફક્ત 5 શિક્ષકોએ મળીને અને એક અઠવાડિયાની અંદર આટલા બધા મટીરિયલ બનાવ્યું છે. આપણે જો માર્કેટમાં લેવા જઈએ તો માર્કેટની અંદર ઓછામાં ઓછું બહુ જ એટલે 20,000 થી 25,000નું આ મટીરિયલ થાય અને અમે લોકોએ બહુ જ ઓછા ખર્ચે બહુ જ સારું ટકાઉ અહીંયા મટીરિયલ બનાવ્યું છે. અમે જાતે બનાવવાનું કારણ એ હતું કારણ કે બાળકો સાથે અમે લોકો કામ કરીએ છીએ તો અમને ખબર છે કે બાળકની જરૂરિયાત શું, કયા મટીરિયલથી કઈ વસ્તુ શીખશે, તો એના બેઝ પર અમે આ મટીરિયલ બનાવ્યું. જેમ કે તમે જુઓ અહીંયા કે અમે 900,000 જેવી શાળાઓમાં કામ કરીએ છીએ પણ દરેક જગ્યાએ બાળકોને ધારો કે મિલીલીટર કે લીટર સમજાવવું હોય તો આના સાધનો ના મળે. દરેક ગામમાં કોઈ ડેરીઓ પણ ના હોય. તો અહીંયા પણ તમે જુઓ અહીંયા મિલીલીટરનો એક આખું મોડેલ જ બનાવ્યું છે કે બાળકોને ખબર પડે કે ભાઈ આટલું આ રીતનું મિલીલીટર હોય એનું પેલું જે દૂધ ભરવાનું આવે છે તે. તો આ રીતે બાળકોને પ્રેક્ટિકલ શીખવાડીએ તો ઘણો ફરક પડે છે. અને અમે જોયું છે કે અહીંયા તમે જુઓ ઘણી બધી વસ્તુ એવી છે કે રંગબેરંગી અમે બનાવેલું છે કે બાળકોને શું હોય કે કલરિંગવાળા હોય ને એ વધારે પસંદ આવે. તો એ પણ એક અમે ધ્યાનમાં રાખ્યું છે કારણ કે બાળક તમે જુઓ ડિજિટલ અત્યારે જમાનો છે તો ડિજિટલ જમાનામાં પણ એ યુટ્યુબમાં જોવે છે કે પછી ઇન્સ્ટાગ્રામમાં જુએ કે બીજા વિડીયો જુએ તો કલરિંગ હોય કોઈ એવું રસપ્રદ હોય તો એને વધારે ગમે. તમે જુઓ આ વસ્તુ જુઓ એકદમ એને આજુબાજુ પણ મળી રહે. એ એને જાતે બનાવવું હશે તો પણ મળી રહેશે. આ એકદમ આપણે આજુબાજુ ફરતી આ વસ્તુઓ છે. કોઈ એક્સ્ટ્રા વસ્તુ અમે કોઈ જગ્યાએથી બહારથી નથી મંગાવી પણ આજુબાજુ જે અવેલેબલ હોય એનાથી આ મટીરિયલ બનાવી. ખૂબ સરસ અમદાવાદની ટીમને ખૂબ ઓછા ટાઈમમાં આ બનાવ્યું છે. આ બનાવવાનું કારણ બી એક બીજું હતું કે ડૉક્ટર કેર્સ ફાઉન્ડેશન NGO પાર્ટનરશિપનો પ્રોજેક્ટ પણ ચાલે છે તો અવારનવાર તાલીમો પણ હોય છે. તો શિક્ષકોને અમે તાલીમો આપતા હોઈએ છીએ અને એ તાલીમો માટે પણ અમને આ કીટ ખૂબ ઉપયોગી થશે. હવે આ બનાવવાનું પાછળનો હેતુ શું છે, કેવી રીતે બનાવ્યું, આના પાછળ કેટલી મહેનત ગઈ અને કેવી રીતે આ લોકો પોતાના આઈડિયાથી બનાવ્યું એમાં અમારી ટીમ અહીંયા હાજર છે. એ ટીમ જ તમને કહેશે કે ભાઈ અમે આ કેવી રીતે બનાવ્યું છે. હું 3 થી 5માં અંગ્રેજી ભણાવું છું અને સાથે સાથે બ્રિજ કોર્સ પણ ભણાવું છું. વાંચન લેખન L2R ભણાવતા બાળકોને ઘણી વખત તકલીફ આવે છે. જ્યારે આપણે છોકરાઓને જોડાક્ષર શબ્દો શીખવાડીએ છીએ તો છોકરાઓ આખો શબ્દ લખે છે. દાખલા તરીકે તમે એમને સ્લેટ લખવાનું કહેશો તો એ સ લે ટ એવું લખે છે. પછી મને વિચાર આવ્યો કે આ છોકરાઓ આવી રીતે લખે છે તો મારે એમને જોડાક્ષર શબ્દો શીખવાડવા છે તો કેવી રીતે શીખવાડવું. એના માટે પછી મેં એક મટીરિયલ બનાવ્યું કે એમાં છોકરાઓને એક સ તો આખો જ લખાડ્યો અને બાજુમાં લેટ લખાડ્યો. હવે છોકરાઓને શીખવાડવું છે મારે કે સ્લેટ લખવું છે તો છોકરાઓને શીખવાડ્યું કે આ સ છે એને અડધો કરી દેવાનો એટલે આપણો આ શબ્દ શું બની જાય છે, સ્લેટ. હવે આ સ્લેટ જે શબ્દ બન્યો તેનાથી છોકરાઓને જે જોડાક્ષર શબ્દોમાં જે ભૂલ પડતી હતી, જે આખો શબ્દ લખતા હતા એને છોકરાઓને અડધો શબ્દ કરતાં આવડી ગયું છે અને જોડાક્ષર શબ્દોમાં બાળકોને ભૂલ નથી થતી અને એના લીધે મારું પરિણામ પણ બહુ સારું આવ્યું છે. વાંચનને સરળ બનાવવા અને તેમને ઝડપથી અને પ્રવૃત્તિમય રીતે વાંચી શકે તે માટે મેં એક TLM બનાવ્યું છે કે એ એક શબ્દથી એ ઘણા શબ્દ વાંચી શકે. જેમ કે અહીંયા છે કે બિન, પછી અહીંયા વાંચશે કે પિન, ટીન, એટલે કે એક શબ્દ હોય એના ઉપયોગથી બાળકો ઘણા શબ્દોનું વાંચન કરી શકે છે. એવી જ રીતે આ પણ છે કે એક જ શબ્દ અહીંયા ઈલ શીખવાડવાનું થાય અને પછી એનાથી અલગ અલગ બનાવી શકે કે વ્હીલ, હિલ, પિલ, એવી રીતે. મ મોલ, ટ ટોલ, ક કોલ અને આની સાથે આપણે બ્લેન્ડ વર્ડ પણ લીધા છે કે જેમાં આપણે આ શીખવાડશું સ્મ
તો સ્મોલ. બાળકોને 0 લેવલના જે બાળકો હોય એ લોકોને 10 લેવલ સુધી અપ કરવાના હોય છે. એમાં શરૂઆતમાં તો જે હોય છે ગણનમાં એમાં થોડી ઓછી તકલીફ જોવા મળી, કારણ કે એમાં રમત દ્વારા બાળકોને શિક્ષણ આપી શકાય છે. પણ છેલ્લે મેં જોયું તો ભાગાકારનું જે 10મું લેવલ આવ્યું ત્યારે મને એવું લાગ્યું કે બાળકો કંઈક કંટાળતા હોય ને એવું મને ફીલ થવા લાગ્યું. એટલે મને એવો વિચાર આવ્યો કે એવું તો શું યુનિક કરવામાં આવે કે જેથી બાળકો શાંતિથી શીખી શકે અને એમને રમતા રમતા શીખી શકે. તો મેં એક ભાગાકારનું મોડેલ તૈયાર કર્યું છે. એમાં મેં એક રકમ લીધી છે કે 6/3. તો આ કઈ રીતે આ મોડેલ દ્વારા બાળકોને સમજાવું તે હું કહીશ. તો આમાં એવું છે કે વસ્તુ આપણે લેવાની છે 6 અને એના ભાગ કરવાના છે. એટલે આપણે પહેલાં કોઈ પણ મણકા જે હોય એ હું લઈ લઈશ પહેલાં. અને એ મણકા આપણે અહીંયા વચ્ચે જે બનાવ્યું છે ખાનું એમાં મૂકીશું. હવે આપણે એક ખાનામાં 3 મણકા મૂકવાના છે. તો 1, 2 અને 3 આમાંથી ગણી અને પહેલા ખાનામાં આપણે મૂકીશું. પછી બીજી વખત જેટલા વધ્યા હોય એમાંથી પણ 3 મણકા લઈ અને બીજા ખાનામાં આપણે મૂકીશું. તો આ રીતે 6/3 કરીએ તો કેટલો જવાબ આવે એ બનશે. તો કેટલા ખાનામાં આપણે મૂક્યા મણકા? તો 1 અને 2. તો 6/3 એટલે એનો જવાબ આવશે 2. આ રીતે બાળકો રમતા રમતા શીખી શકે એ રીતે આખું મોડલ તૈયાર કર્યું. તો એમાં રિઝલ્ટમાં એવું મળ્યું કે બાળકોને ખૂબ જ મજા આવી અને ભાગાકાર એકદમ સહેલી રીતે બાળકો કરી શક્યા. હવે ટીએલએમઓ તૈયાર તો થઈ ગયા. પછી અમને વિચાર એ આવ્યો કે આ ટીએલએમ બનાવ્યા, અમે કાર્ડ પેપર ને બધું લાયા તો ખરા, પણ આને એકાદ વર્ષ માટે નહીં બનાવવા, આને લાંબો ટાઈમ ચલાવવાનું છે. તો લાંબો ટાઈમ ચલાવવા માટે અમે શું કરી શકીએ? પછી એવો વિચાર આવ્યો કે અમે લોકો લેમિનેશન કરીએ. તો જ્યારે અમે લેમિનેશનનો ખર્ચો દુકાનમાં પૂછ્યો, હવે 200થી વધારે ટીએલએમ તૈયાર થયા હોય તો પછી લેમિનેશનનો ખર્ચો તો લગભગ 1000-1200થી ઉપર જાય. એટલે પછી અમે લોકો એવું વિચાર્યું કે અમે લોકો જાતે લેમિનેશન શીટ ખરીદીએ અને ઘરે જો લેમિનેશન થતું હોય તો વધારે બેટર છે. એટલે આમાં અમે ગોવિંદભાઈ જોડે વાત કરી, એમને માર્ગદર્શન આપ્યું કે જો તમે લોકો ઘરે વ્યવસ્થિત બનાવીને કરી શકો તો વધારે સારું. એટલે અમે લોકોએ A4 સાઇઝની લેમિનેશન શીટ લાવ્યા, એની ઉપર ઘરે ઇસ્ત્રી કરીને અમે લોકો લેમિનેશન શીટ તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે આ બધી લેમિનેશન શીટ અમે લોકોએ ઘરે જાતે તૈયાર કરી છે. એટલે અમે અઠવાડિયાની અંદર 5 શિક્ષકોએ ભેગા મળીને આ 200થી વધારે ટીએલએમ તૈયાર કર્યા છે. અંતે અમારી આ મહેનત રંગ લાવી છે. હવે આટલું અમે મટીરિયલ તો બધું બનાવી નાખ્યું છે, પણ અમને ત્યારે જ સાચી સફળતા મળશે કે જ્યારે આ મટીરિયલથી ત્યાંના ગામડાના બાળકો છે એ બાળકોમાં એના પરિણામમાં સુધારો આવશે, તેમજ એના સમજણ શક્તિમાં જ્યારે સુધારો આવશે ત્યારે અમને આ સક્સેસ અમે ગયા ત્યારે અમે ગણીશું કે ના, આ મટીરિયલનો બનાવવાનો જે હેતુ હતો, જે એની પાછળની મહેનત હતી, આ જે તમામ વસ્તુ અમે અત્યારે કરી છે એ જ્યારે બાળકોમાં સુધારો આવશે ત્યારે અમને આની સફળતા મળી કહેવાશે.